રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ટીવી 13 ગુજરાતી ન્યૂઝની ટીમ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પહોંચી મતદારોનો મિજાજ જાણ્યો હતો। શહેરના લોકો પક્ષને બદલે કામ કરનાર ઉમેદવારને પસંદ કરવાના મૂડમાં છે। વર્ષોથી ગટર, પાણી અને ખરાબ રસ્તાની સમસ્યાઓ ઉકેલાઈ નથી, જેનાથી જનતામાં ભારે નારાજગી છે। રખડતા ઢોરના ત્રાસથી પણ લોકો પરેશાન છે। આ વખતે મતદારો સ્પષ્ટ કહી રહ્યા છે કે જે વિકાસના કામ કરશે તેને જ અમારો કિંમતી મત મળશે। આપણે પહોંચી આવ્યા છીએ દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં। હાલ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં મતદારોનો મિજાજ જાણવા આપણે ખંભાળિયામાં પહોંચી આવ્યા છીએ। ખંભાળિયામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેવું પણ મતદારો કહી રહ્યા છે અને હાલ છે જોવા જઈએ તો દ્વારકા ખંભાળિયામાં 28માંથી 26 સીટ જે ભાજપની હતી તે છતાં પણ મતદારો નારાજ છે તેવું પણ સામે આવ્યું છે। આપણે વધુ એક જગ્યાએ મતદારોનો મિજાજ જાણવા પહોંચી આવ્યા છીએ। જી બેન, હાલ તમને શું સુવિધા મળી રહી છે અને કેવા વ્યક્તિને મત આપશો તમે? હવે અમે મત તો જે આપણે આપીએ છીએ એને જ આપશું, બરાબર? તમને સુવિધા શું મળી રહી છે? અમને સુવિધા કાંઈ નહીં, અમને આ સુવિધા આ સાફ જોઈએ છે। સુવિધામાં કચરાની સાવ સુવિધા, શેરીમાં સુવિધા નથી, રોડની સુવિધા નથી, રોડની ગંદકી, ઢોરનો સુવિધા મહિલા નથી, સાથે આપણે જોડાઈ જશું। અમારી સોસાયટીમાં નથી રોડની સુવિધા, નથી કચરાની સુવિધા, કઈ એક જાતની સુવિધા નથી। અમને સુવિધા આપે એવા વ્યક્તિ જોઈએ છે, મત એના માટે અમે તૈયાર છીએ। જી માજી, આપને હાલ છે કે કેવા વ્યક્તિને ઈચ્છો છો? કોઈ પક્ષ જોઈને જાશો કે કામ કરે એવા વ્યક્તિને? કામ કરે એવા વ્યક્તિ, નથી રોડ, નથી કચરાનું, નથી પાણીનું, પાણીનું નથી, અત્યારે સીટી આવે છે તે પાણી પણ હવે કાલ સવારે બંધ થઈ જાય તો શું કરવાનું? ઢોરની અને ઢોર અમને બહુ ખવડાવે છે ને કચરાનું એક જી વધુ એક બેને કીધું એ જ મેં કીધું ભાઈ બધું બરાબર છે। આ કચરાની સુવિધા છે એક સંભાળી લઈએ અને રોડ બરાબર કરી રોડ કરી લઈએ। આપણે એક વધુ એક મતદાર, તમે કેવા વ્યક્તિને મત આપશો? કોઈ પક્ષ જોશો કે તમે? કામ પક્ષ નહીં, કામ જોઈએ છે। કચરો મેઇન ચીજ છે અને રોજની અહીંયા હજારો કેટલાય કચરો ભેગો કરીને આપણે બારવો પડે છે, એટલે કચરાની ગાડી આવે છે કે તમે? ના, નથી આવતી, અત્યારે નથી આવતી। 4 દિવસ થઈ ગયા, 4 દિવસ થયા કચરો આવતો જ નથી। એટલે લાઇટની, ગટરની, પાણીની શું સુવિધા છે? આ રોડ નથી, લાઇટ નથી, રોડ નથી, પાણી તો ઠીક છે આવે છે, અત્યારે ચાલુ થઈ રહ્યું છે, એટલે બાકી રોડ નથી શું। અને આ કચરો મેઇન ચીજ છે। આપણે વધુ એક મતદાર, તમે કોઈ પક્ષ જોશો કે વ્યક્તિ જોઈ અને જે કામ કરે એવા વ્યક્તિને મત આપશો? અમે જે કામ સારું કરે ને એને અમે મત આપશું। અને શું સુવિધા મળે છે? અમને જો અટાણે પાણીની સુવિધા મળે છે અને બાકી રોડ નથી, આ ડૂચો નાખ્યા રાખે છે અને આખો દિવસ અમારે જો વારીને બારવું પડે છે, એ તકલીફ છે અમને। તકલીફ ઘણી છે। લાઇટની સુવિધા? લાઇટનું સારું છે, લાઇટ તો આવ્યા રાખે છે। હાલ આપણે જોયું તો નગરપાલિકામાં જે વોર્ડ આવે છે તે વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। પાણી છે તે હાલ તો જ જોઈએ તો નગરપાલિકામાં છે, જે આરોગ્ય વિભાગે પણ જાહેર કર્યું છે કે ખંભાળિયામાં પાણી છે જે પીવા લાયક નથી અને ખંભાળિયામાં ગટરની સુવિધા, ભૂગર્ભ ગટર છે પણ તે ચાલુ નથી અને સ્ટ્રીટ લાઇટ છે તો સ્ટ્રીટ લાઇટની જગ્યાએ એક 5 વોટનો લેમ્પ લટકાવી અને નગરપાલિકા સંતોષ માની રહી છે। ટીવી 13 ગુજરાતી, ખુશાલ કોકાણી, દેવભૂમિ દ્વારકા।